શું નામ છે તમારું? મારું નામ નસીમબેન. આ કયો વિસ્તાર? મોહમ્મદ ગફુર સોસાયટી. આ કેટલા લોકો કેટલા મકાન કેટલા છે? મકાન તો ઘણા છે અમારે. અહીંયા જે આ રોડ બનાવ્યો છે તોડી નાખ્યો, કેટલા સમયથી બનાવ્યો હતો? આ રોડ બનાવ્યો તો લગભગ 12 મહિના જેવું થવા આવ્યું, 12 મહિના ઉપર થયું. અને આ રોડ તોડ્યો છે પાણીની લાઈન માટે. અમારે ગટર લાઈન તો હતી જ તે, અને અમે પેલા પાણીની ફરિયાદ કરી હતી પાણીની લાઈનની. અને જ્યારે એ લોકોને અમે કીધું કે અમને પાણીની લાઈન, તો કે આ રોડ બનાવ્યો ને એ લોકો એમ કીધું કે 3 વર્ષનો રોડ છે કે હજી 3 વર્ષ થયા નથી પૂરા, આ રોડ તોડ્યો અને પાણીની લાઈન અમને દીધી નથી. હજી ભૂંગળા પાણીની લાઈનના ભૂંગળા કનેક્શન જ નાખ્યા છે, અને ઊંડું બહુ ભૂંગળા નાખ્યા છે. અમારે કનેક્શન લેવું હોય તો અમારે કોઈ મજૂર આવતા નથી, અને મજૂર આવે તો 2-3 હજાર રૂપિયા ખોદવાના કામના કરે છે. જે પેલા અમને આ રોડ કર્યો એની પેલા અમને જો પાણીની લાઈનનું કનેક્શન આપી દીધું હોત તો આ નો થાત, બરોબર. અને અમે પોસ્ટ ઓફિસ સામે મોહમ્મદ ગફુર સોસાયટી રોડમાં જ રહીએ છીએ. કેટલા વર્ષથી અમે ફરિયાદ કરી હતી, તો એ લોકોને પેલા અમને કનેક્શન આપે, હા પછી આ ફરીવાર રોડ બનાવવો પડશે? હા, ફરીવાર તો બનાવવો જ પડે ને રોડ, કેમ કે આ રોડ મેં બનાવ્યો બરોબર, તો તોડવા માટે અને સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો રોડ કરવા માટે, બરોબર. તો આ તોડફોડ હજી 3 વર્ષ નથી થયા, તો તમે આ શેરીમાં જો કે અમારા રોડની હાલત શું છે, બરોબર. ફિરોઝભાઈ. કયો વિસ્તાર? મોહમ્મદ ગફુર સોસાયટી. અત્યારે જે સોસાયટીની અંદર રોડ બનાવ્યા હતા, તોડી નાખ્યા છે, શું શા માટે તોડ્યા? એટલે પેલા તો રોડીમાં એવું હતું કે સાહેબ રોડ એ લોકોએ બનાવ્યા, બરાબર. બનાવ્યા પણ રોડ બનાવ્યો સારો બનાવ્યો, એ લોકોએ સારું કર્યું છે. પણ જે પાછળથી લેન જે નાખી એ પેલા આ લોકોની લેન ને પેલા નાખવાની હતી, પછી રોડ બનાવવાનો હતો. અને કોઈ પણ આના કાર્યકર્તા કે ગમે જે કઈ ભાઈ હોય તો પેલા બધાને સહમતિ કરી અને પેલું લેન નાખવી જોઈએ, અને પછી રોડ બનાવ્યો હોત ને તો કોઈ માણસને કે અથવા કોઈને તકલીફ પડે જ નહીં. અને આ રોડ બનાવ્યો ના બનાવ્યો એ પોઝિશન થઈ ગઈ. પેલું આ લોકો રોડ બનાવવા આવ્યા તો ચોમાસામાં જયારે વરસાદ પડ્યો ત્યારે પેલું હોય કે હાલે એવું નહોતું, અને માણસો પડતા હતા. અને અત્યારે ઈ જ પોઝિશન છે, ગહટા પૂટા પડી જાય, આ બધું રોડની પોઝિશન ખરાબ થઈ જાય. કાલે સવારે કનેક્શન એકબીજાને લેવાનું થાય તો અમારે રોડ તો નથી એવું જ થઈ જવાનું છે. હજી આ લોકોએ પાણી કઈ ચાલુ કર્યું નથી, બરાબર. અને બીજા નંબરમાં કે લેનમાં હજી એ લોકોએ લેન ખાલી નાખી જ છે, અને ઓછામાં ઓછી 4 થી 5 ફૂટ લેન અંદર નાખી છે. કનેક્શન લેવું હોય તો અમારે ઉપર લેન હોય તો થોડું ઘણું લઈ શકીએ. અને બીજા નંબરમાં કે જ્યારે અમે લેન લેવા જશું ત્યારે અમારે આમાં ખર્ચો કેટલો થાય, કે અથવા ગમે મજૂરને બોલાવી તો કોઈ મજૂર 2-3 રૂપિયામાં આવતા નથી. પેલું કે ગમે વસ્તુ લેન લેવા જાય એટલે અમારી લેન કનેક્શન જોડવી એટલે ઓછામાં ઓછો 2 થી 3-4 હજાર રૂપિયાનો ખર્ચો થાય. હવે આ પછી આવી બધી રીતની પોઝિશન છે. હવે આમાં સરકારને નમ્ર વિનંતી છે કે ભાઈ નગરપાલિકાના જે કઈ હોય છે ભાઈ એ લોકોને આ અમારું કામ સારું કરે. અને સારું કર્યું છે, પણ સારું કર્યા ઉપર થોડુંક બગાડ થઈ ગયો છે. અમે સાહિલભાઈ. કયો વિસ્તાર? મોહમ્મદ ગફુર, સાળંગપુર રોડ. લાઈન નાખી છે, આ રોડ તોડ્યો છે, શું હકીકત છે? અહીંયા અમે રજૂઆત કરી હતી રોડ પેલા કે અહીંયા પાણી લાઈન નાખી જાવ, તો એ લોકોએ નાખીને રોડ કરી નાખ્યો. હવે અત્યારે રોડ તોડી ગયા છે, અમારે હાલવામાં બહુ તકલીફ પડે છે, છોકરાઓ પડે, મોટરસાઇકલો સ્લીપ થઈ જાય છે. એટલે આ કામ પેલા એમને કરવાની જરૂર હતી, એમને પછી તોડ્યો. એમ રોડ કર્યા પછી લાઈન નાખવા આવ્યા, પેલા નાખવાની જરૂર હતી. ગટર લાઈન હતી કે? ગટર લાઈન રોડ પેલા એમને નાખી, તો પાણી લાઈન બાકી રાખી. એ વખતે તમે માંગણી નહોતી કરી હતી અમે, પણ એ લોકોએ કઈ જવાબ આપ્યો નહીં. એટલે હવે કેવી મુશ્કેલી કેવી? બહુ મુશ્કેલી હાલવા ચાલવામાં, આવવા જવામાં. નકરું જોવો ને ખરાબ જ કરી નાખ્યો રોડ. હાવ કનેક્શનો આપી દીધા છે કે નહીં? કનેક્શનો નથી આપ્યા હજી, ખાલી લાઈન જ નાખી ગયા, કનેક્શનો બાકી છે. તો કનેક્શનો માટે હવે ક્યારે? હવે એ લોકો એમ કીધું કે પેલા તમે વેરો ને એવું ભરો પછી આપશું એમ કે. હજી તો લાઈન બાઈન હજી ખાલી નાખી જ છે, પાણી બાણી કઈ ચાલુ કર્યું નથી હજી. એટલે ખરે આ રોડ નો જે ખર્ચ કર્યો બનાવવાનો, એટલે ખરેખર એળાઈ ગયું લાગે? હા, એળાઈ ગયું છે, બરાબર ન કહેવાય એમ.
અમારે હાલ અત્યારે બહુ મુશ્કેલ પડે છે. આની કરતા પહેલા કેવી સ્થિતિ હતી? પેલા સારી હતી, આપણે ભલે કાચો રોડ હતો, ભાઈ તકલીફ તો નથી કઈ એમ.